ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. કાશ શિવરાજપુર બીચ અને જ્યાં વિકાસ વિકાસ વિકાસની વાત હોય, પણ ખાસ એક એવો પ્રશ્ન જ્યાં ઘણી બધી એક્ટિવિટીઓ થાય છે. બોટ છે, સ્કુબા ડાઇવિંગ છે, પેરાગ્લાઇડિંગ છે. ખાસ આ તકે જે બંધ ન થાય એના માટે થઈ અને ખાસ ઓખા મંડળના અગ્રણી અને બિઝનેસમેન એવા સુભાષભાઈ ભયાણી જેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. શું છે રજૂઆત, જાણીએ. આજે ઘણા છેલ્લા 7-8 વર્ષથી આ શિવરાજપુર બીચ ઉપર આપણે શિવરાજપુર બીચનું કામ પ્રગતિમાં ચાલ્યું છે. માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક દ્વારકા માટે સપનું જોઈ અને એને જમીની હકીકત ઉપર ઉતારવાનો પ્રયત્ન કર્યો અને વિશ્વની અંદર આજે દ્વારકાને ખૂબ જ મોટી સફળતા મળેલી છે કે જેમાં એકમાત્ર શિવરાજપુર બીચ ગુજરાતમાં એક સમુદ્રના વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એની નેચર બ્યુટી અને એમાંય ભગવાન દ્વારકાધીશનું મંદિર અને એક જ્યોતિર્લિંગ આવેલા છે. એટલે આજે છેલ્લા ઘણા સમયથી કોઈ પણ જાતના અકસ્માત વગર આજે આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ થયેલ છે, જે ખરેખર સરકારશ્રીએ અને તમામ વહીવટી તંત્રએ તેની પ્રશંસા કરવી જોઈએ કે લોકો પોતે સ્વયં પોતાના સ્વબળે ખર્ચા કરી અને બહારથી બધી વસ્તુઓને શીખી ટ્રેનિંગો લઈ અને અહીંયા કામ ચાલુ કર્યું છે. જ્યારે વહીવટી તંત્રએ છેલ્લા 7 વર્ષમાં પોતે જે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને આને નિયમબદ્ધ કરવા માટે જે લાઇસન્સ આપવા જોઈએ એ લાઇસન્સ આપવાનું તો દૂર રહ્યું, પણ એના માટે એક દિવસ પણ છેલ્લા ઉત્તરોત્તર 7 વર્ષમાં રહેલા કલેક્ટરશ્રીઓએ કોઈ પ્રયત્ન કર્યો નથી. અને જ્યારે ગુજરાતમાં અવારનવાર કોઈ અકસ્માત થાય તો અહીંયા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાવી અને આ જે વિકાસનું કાર્ય છે એમાં બાધારૂપ બનવાના જ પ્રયત્ન કર્યા છે. જેમ કે આજે આપણે ભારતને ચાઇનાથી આગળ વિકાસની ઈચ્છા ધરાવતા હોય તો આવી રીતે કંઈ ચાઇનાથી આગળ ન વધી શકાય. આજે તમારે ભારતના વહીવટી તંત્ર અને ભારતના તમામ નાગરિકોએ આપણા દેશ હિતમાં એક દેશદાજ રાખી અને સાથે મળીને કામ કરવું જોઈએ. તો અહીંયા તો ઉલટી ગંગા છે, લોકો ઉત્સાહથી બધું કામ કરી અને વિકાસ સાધી રહ્યા છે અને વહીવટી તંત્ર એના પગ ખેંચીને પાછળ લઈ જઈ રહ્યા છે. તો આવી સ્થિતિ ચલાવી ન લેવાય. આ અહીંયા જે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલે છે તે તમામ પ્રકારના લાઇસન્સો ધરાવે છે. સ્કૂબાના લાઇસન્સ સ્કૂબા એજન્સીઓ ધરાવે છે, પેરાસેલિંગના લાઇસન્સ પણ તેઓ ધરાવે છે. ફક્ત ને ફક્ત જો કામ અટકવું હોય તો કલેક્ટરશ્રીએ એનઓસી આપ્યા નથી અને એનઓસી આપવા માગતાય નથી. નહીં તો હવે આજે જો અહીંયા ગેરકાયદેસર કૃત્ય કાંઈ હોય કે લાઇસન્સ વિનાનું ગણાય તો એકમાત્ર બોટનું રજિસ્ટ્રેશન છે અને એ બોટનું રજિસ્ટ્રેશન ફક્ત ને ફક્ત એક એનઓસીના કારણે ઊભું છે. બાકી તમામ પ્રકારના લાઇસન્સ અહીંયા ઉપસ્થિત છે. બધાએ ટ્રેન્ડ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના સંચાલકો છે. તો આવા તબક્કે તંત્રએ વચગાળાનો પોતે ટાઈમ લેવો જોઈએ અને વચગાળાના આદેશો આપીને આ કાર્ય ચાલુ કરાવવું જોઈએ. અને આજે પણ એના પાસે જવાથી કોઈ એવો વ્યવસ્થિત સપોર્ટ નથી મળતો. એટલે અમે આજે આવેદન આપ્યું છે અને એમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ફક્ત તમારી નિષ્ક્રિયતા ના કારણે જ આ બીચનો વિકાસ અટકી રહ્યો છે. જે અમારે ના છૂટકે વડાપ્રધાનશ્રીને એની સાઇટ ઉપર ટ્વિટર હેન્ડલ ઉપર જઈને જણાવવું પડે એવી સ્થિતિ પેદા થઈ છે કે તમારા સપનાને રોડવાનું કામ અહીંના કલેક્ટરશ્રી કરી રહ્યા છે. તો એ કલેક્ટરશ્રી પોતે આના ઉપર ઝડપથી આગળ વધે અને અહીંના કાર્યને રેગ્યુલાઇઝ કરે, લાઇસન્સબદ્ધ નિયમબદ્ધ કરે એવી અમે અપેક્ષા છે. અને જો એ કંઈ કરવામાં નહીં આવે તો અમે તો આંદોલનનો માર્ગ અપનાવીને પણ આ પ્રવૃત્તિ ચાલુ જ રાખવાના છીએ. અને
જે કોઈ અહીંયા બંધ કરવા આવશે તેના સાથે ઘર્ષણ થાય તો હવે એની જવાબદારી કલેક્ટરશ્રીની જ રહેશે. આજે માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી પબુભા માણેક, આપણા ટુરિઝમ મંત્રી મુળુભાઈ બેરાએ પણ ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ આ નિંભર વહીવટી તંત્ર આને કોઈ ગાંઠતું નથી અને એકમાત્ર સરકારમાંથી આવે જાય ને ખોખોના નિયમોથી રમવાનું ચાલુ કર્યું છે, જે ખરેખર નિંદનીય છે અને ગેરકાનૂની પણ છે. એટલે જો આમાં સહકાર નહીં આપવામાં આવે તો ચૂંટણીના બહિષ્કાર તેમજ રોડ રોકો આંદોલન અને શિવરાજપુર બીચના પ્રગતિ કાર્યને બંધ કરાવવા જેવા આંદોલનના પ્રોગ્રામો અમારે આપવાની ફરજ પડશે, જે અમને એવી રીતે મજબૂર કરવામાં ના આવે અને ગંભીરતા લઈ અને આ દ્વારકાની ને અહીંયા શિવરાજપુર, મકનપુર અને મોજપના 3 ગામોની રોજીરોટી જે ફક્ત આના ઉપર છે. 1000 એક્ટિવિસ્ટ અહીંયા સંચાલકો વોટર સ્પોર્ટ્સમાં કામ કરે, એની પાછળ એક જણા પાછળ 5 માણસ ગણો તો 5000 10,000 માણસોની રોજીરોટીનો પ્રશ્ન છે. આની તમામ હોટલોનો બિઝનેસ પણ એના ઉપર જ આધારિત છે. જ્યારથી આ 2 મહિનાથી સ્કૂબા, પેરાસેલિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ છે ત્યારથી દ્વારકાના તમામ હોટલોમાં હજારોની સંખ્યામાં બુકિંગ કેન્સલ થયા છે અને દ્વારકાને મંદીના માહોલમાં ધકેલવાનું કામ આ તંત્રએ કર્યું છે, જે કોઈ પણ કાલે ચલાવી લેવાશે નહીં. કોઈ એક વ્યક્તિની નિષ્ક્રિયતાથી આ વિકાસનો જે વણથંભી યાત્રા છે એ બંધ થવા દેવાશે નહીં. આવી કોઈની મનમાની ચલાવી લેવામાં નહીં આવે અને આને વહેલામાં વહેલું સરકારશ્રીમાંથી અને રેગ્યુલાઇઝ કરવામાં આવે તેવી અમારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત.